दमन नगर पालिका की नवनियुक्त अध्यक्षा श्रीमती दीपिका बेन चंद्रगिरी टंडेल और उपाध्यक्ष श्री मुकेश भाई पटेल का आज भाजपा दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश कार्यालय में गर्मजोशी से स्वागत एवं सम्मान किया गया। पदभार ग्रहण करने के बाद दोनों प्रतिनिधियों को बधाई देने हेतु प्रदेश नेतृत्व विशेष रूप से उपस्थित रहा। कार्यक्रम में भाजपा प्रदेश अध्यक्ष श्री महेश भाई अग्रिया और प्रदेश महामंत्री श्री जिग्नेश भाई पटेल ने नवचयनित अध्यक्षा और उपाध्यक्ष का स्वागत पुष्पगुच्छ भेंट कर किया। दोनों नेताओं ने नगर विकास, स्वच्छता, जन सुविधाओं के विस्तार और सुशासन को लेकर नई टीम से अपनी अपेक्षाएं व्यक्त की तथा भविष्य में बेहतर कार्य के लिए प्रोत्साहित किया। इस अवसर पर स्थानीय कार्यकर्ता एवं पार्टी पदाधिकारी भी उपस्थित रहे। सभी ने नवनियुक्त नेतृत्व को नगर की उन्नति, नागरिक सुविधाओं को सुदृढ़ करने और जनहित में पारदर्शी प्रशासन सुनिश्चित करने के लिए शुभकामनाएं दी। दमन नगर पालिका के नए नेतृत्व से शहरवासियों में विकास कार्यों को लेकर सकारात्मक उम्मीदें बढ़ी हैं। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। आ नगरपालिका दमन नगरपालिकाમાં 15 વોર્ડ હતા, એમાંથી 14માં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી હતી અને આજે નગરપાલિકાના અધ્યક્ષ તરીકે અમારા મહિલા અધ્યક્ષ તરીકે દીપિકાબેન નાનુભાઈને આજે અમે અધ્યક્ષ તરીકે અમને નિયુક્તિ કરી છે અને ઉપાધ્યક્ષ તરીકે મુકેશભાઈ કાંતિભાઈ પટેલની આજે નિમણૂક કરી છે। કઈ રીતે વિકાસ કાર્ય આગળ વધશે? વિકાસ સતત આ પ્રદેશમાં થયો છે। છેલ્લા પ્રધાનમંત્રીજીના 2014 પછી 2025 સુધીમાં અગણિત અહીં વિકાસ થયો છે। માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના માર્ગદર્શનમાં વિકાસની ગાથા જો હું કદાચ અહીં ગાવા નીકળું તો આખો દિવસ ઓછો પડે, એટલો બધો વિકાસ થયો છે। માટે અનગણિત વિકાસ છે અને આ નગરપાલિકા ખૂબ વિકાસ કર્યો છે। તો હું મારા બંને નગરપાલિકાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પણ એ જ વિનંતી કરીશ કે એઓ પણ જે વિકાસ સતત આ પ્રદેશમાં ચાલી રહ્યો છે એમાં સહભાગી થાય। લોકો વંદે માતરમ। હું આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીનું, આપણા પ્રદેશના પ્રભારી શ્રી દુષ્યંત સરજીનું, માનનીય સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગારિયાજીનું, મહામંત્રી જિગ્નેશભાઈ પટેલજીનું હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મારા પર વિશ્વાસ રાખી મને કાઉન્સિલર તરીકેની નિયુક્તિ કરી અને આજે અધ્યક્ષ પણ બનાવી છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।